દેવભૂમિ દ્વારકામાં સિઝનનો માત્ર 6% વરસાદથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરોની માંગ સાથે ખેડૂતો આવ્યા રોડ ઉપર। દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જિલ્લા કોંગ્રેસ સમિતિની માંગ છે। કોંગ્રેસની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે। જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરશે તો થશે લડતના મંડાણ। 21 ઓગસ્ટના રોજ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવશે। દ્વારકા જિલ્લાના તમામ ડેમો સૌની યોજનાથી ભરવાની માંગ છે। સૌની યોજનાનો બેસણું રાખી અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। 2019 દ્વારકા જિલ્લાના ડેમો સૌની યોજનાથી ભરવાની યોજના છે। 2019 થી 2026 સુધીમાં ક્યારેય સૌની યોજનાથી ડેમો ભરાયા નથી। દ્વારકા જિલ્લામાં માત્ર 6% જ વરસાદ નોંધાયો છે। દ્વારકા જિલ્લામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો ચાલુ કરવાની માંગ, ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવાની માંગ કરાઈ છે। જિલ્લામાં પાંજરાપોળ ચાલુ કરવાની માંગ, ખેડૂતોના ફિક્સ વીજ બિલ સંપૂર્ણપણે માફ કરવાની માંગ ઉઠી છે। જે કે સિંગલ સાથે નટવરલાલ ભાટિયા, દામનગર।